મહાનગરપાલિકાની કાચબા ગતિએ ચાલી રહેલી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગૌરવપથ રોડ ઉપર સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ પણ રોડનું પુનઃનિર્માણ ન થતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સુરતના ગૌરવપથ રોડ ઉપર છેલ્લા 8 મહિનાથી સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે। કેકેબી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી હજુ સુધી પૂર્ણ ન થતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સૂર્યમ પ્રાઇમરોઝ અને શુભમ સ્કાય નજીક ડ્રેનેજ લાઇન માટે ડામર રોડ સંપૂર્ણપણે ખોદી નાખવામાં આવ્યો હતો। જો કે ડ્રેનેજની કામગીરી બાદ રસ્તાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું નથી, જેના કારણે રોડ ઉપર કાદવ, ખાડા અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ પરિસ્થિતિના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોને રોજબરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। હાલ લોકો તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂર્ણ કરી અવરજવરની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। આ ગૌરવપથ રોડ ઉપર આ રોડને પ્રગતિ રોડ તરીકે એનું નામ આપવામાં આવ્યું છે, પણ એમાં કોઈ પ્રગતિ જ નથી, ઉલટી અધોગતિ છે। તમે આ જોઈ શકો છો। એક વરસાદે એની આ દશા થઈ અને પહેલી તારીખે તો જે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો એમાં કેમ્પસમાંથી બહાર પણ ન નીકળી શકાયું એવી પરિસ્થિતિ અમારી હતી અને એની રજૂઆતો વારંવાર 1 મહિનાથી કરવામાં આવે છે, છતાં એ પર કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી અને અધિકારીઓ તો બસ એટલે આ રીતે આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ અને કોર્પોરેશન ટેક્સ એડવાન્સ ટેક્સ ભરી દીધો છે, છતાં પણ આ તંત્ર જરા પણ ધ્યાન આપતું નથી। હા, મારું નામ હર્ષ દેસાઈ છે અને તમે જે રોડ પર ઊભા છો તમે એની હાલત તો જોઈ જ શકો છો અને અમે વારંવાર એસએમસી કચેરીમાં ફરિયાદો કરી છે, પણ આજ સુધી એનું નિવારણ આવ્યું નથી। હું ઓક્ટોબર 2025 થી અહીંયા રહેવા આવ્યો છું। રહેવા આવ્યો અને તરત જ વેરો ભરવાનું આવી ગયું। 8,000 રૂપિયા સુધીનો વેરો લીધો છે અમારી પાસે, તો પણ અમને જે ફેસિલિટી મળવી જોઈએ એ આજ સુધી મળી નથી। અને તમે જોઈ શકો છો કે કોઈ મોટા પોલિટિશિયનો જ્યારે સુરતમાં આવવાના હોય છે તો રાતોરાત 24 કલાકમાં કામ થઈ જાય છે, રસ્તાના કલર કામ થઈ જાય છે, રસ્તા સાફ થઈ જાય છે, રસ્તા બની જાય છે। અને આજે અમે સખત 4 મહિના 5 મહિનાથી રજૂઆત કરી છે તો પણ આ રસ્તો હજુ સુધી બન્યો નથી અને રોજ અમે એ લોકોને ફોન કરીએ છીએ સાહેબોને કે તમે ક્યારે કામ બતાવો, તમે ચિંતા નહીં કરો, પતી જશે। છેલ્લા કેટલાઓ મહિનાથી અમને આ જ જવાબ મળે છે। અમે છેલ્લે કમિશનર કચેરીમાં 31/4/2024 ના રોજ સુધી અમે કમ્પ્લેન કરી છે, પણ આજ સુધી એનું નિવારણ આવ્યું નથી અને તમે જોઈ શકો છો પાછળ કોઈ ઘર ચાલુ નથી અને એ રસ્તો કામ ચાલુ કરી દીધું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।